કમોસમી વરસાદની આગાહી વચ્ચે મહુવા એપીએમસીએ જવાબદારીમાંથી હાથ ખંખેર્યા. જણસીને સાચવવાની જવાબદારી ખેડૂતો પર નાખી. જગ્યા હશે ત્યાં સુધી શેડમાં જણસી ઉતારાશે. જગ્યા નહીં હોય તો શેડની બહાર જણસી ઉતારાશે. પ્લાસ્ટિક અને પાથરવાની વસ્તુ ખેડૂતોએ લાવવાની પણ સૂચના આપી. 24 ઓક્ટોબરથી 5 નવેમ્બર રાજ્યમાં વરસાદ પડી શકે છે. વધુ માહિતી મેળવીશું સંવાદદાતા હિરેન છે ફોનલાઈન પર. હિરેન, એક તરફ વરસાદની આગાહી છે, બીજી તરફ મહુવા એપીએમસી જવાબદારીમાંથી હાથ ઊંચા કરી રહી છે, તો શું એપીએમસીની જવાબદારી નથી? હજી વત્સલ ચોક્કસ હાલ માવઠાની આગાહી થતાની સાથે જ ભાવનગર એપીએમસી દ્વારા જેટલા ખેડૂતોને સૂચના આપવામાં આવી છે, તાલપત્રી તેમજ પોતાનો જે માલ છે તેને સાચવવા માટેની સગવડ સાથે લઈને આવવાની, પરંતુ લાંબા સમયથી ભાવનગર એપીએમસીની અંદર જે રીતના વાત કરીએ તો શેડનો અભાવ છે. ખેડૂતો દ્વારા અનેક વખત રજૂઆત કરવામાં આવે છે. અનેક ચોમાસાની અંદર તેમજ લાખો રૂપિયાની જે ડુંગળી છે, કપાસ છે તે પલળી જવાની સમસ્યાઓ પણ સામે આવી છે, પરંતુ તે પોતાની જવાબદારીથી ટ્રસ્ટીને એપીએમસી દ્વારા ખેડૂતોને જે રીતના સૂચના આપવામાં આવી છે ત્યારે ખેડૂતોની અંદર પણ રોષ જોવા મળે છે અને ખેડૂતોની માંગ છે તે લાંબા સમયથી પૂરી નથી થતી અને એપીએમસીની જે પોતાની જવાબદારી છે તેમાંથી છટકવા માટે અને ખેડૂતોનો જે પાક છે તે પલ્લે તેની નુકસાની ભરપાઈ માંથી પણ છટકવા માટે આવી પ્રકારની પરિપત્ર જાહેર કરવામાં આવે છે. જી બિલકુલ, માહિતી બદલ આભાર હિરેન.